મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની જીત. ભાજપ, શિવસેના શિંદે અને એનસીપી અજીત પવારના ગઠબંધનને સૌથી વધુ બેઠક મળી. મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે ત્રણેય પક્ષો સાથે મળીને નક્કી કરશે કે આગામી મુખ્યમંત્રી કોણ હશે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એક હૈ તો સેફ હૈ. મહારાષ્ટ્રમાં જીતને લઈ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો. તો પીએમ મોદીએ પણ ટ્વીટ કરી કહ્યું કે કાર્યકર્તાઓ પર ગર્વ છે. ઝારખંડની ચૂંટણીમાં હેમંત સોરેને ફરી બાજી મારી. તેમની જેએમએમ ગઠબંધનની સત્તા નિશ્ચિત છે. રાજ્યની 81 બેઠકો પર 13 અને 20 નવેમ્બરે મતદાન થયું હતું, જેમાં 68% મતદાન થયું. આ અત્યાર સુધીની સૌથી વધુ મતદાન ટકાવારી છે. અહીં સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 41 છે. અહીં શક્યતા છે કે હેમંત સોરેન ચોથી વખત સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે. તો વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી 6 લાખ મતથી જીત્યા. તેમણે ભાજપના નવ્યા હરિદાસને હરાવ્યા. બિહારની 4 બેઠકો એનડીએ જીતી. તો રાજસ્થાન પેટા ચૂંટણીમાં ભાજપે 7માંથી 5 બેઠકો જીતી. પંજાબમાં આપને 4માંથી 3 બેઠક પર જીત મળી. તો ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ ગઠબંધનને 7 અને સપાને 2 બેઠક મળી.